થરાદ પોલીસે ₹5.40 લાખનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે। વાહન ચેકિંગ દરમિયાન આ ડ્રગ્સ ઝડપાયું છે। રાજસ્થાનથી બાઇક પર આ ડ્રગ્સ લાવવામાં આવી રહ્યું હતું। 5.40 લાખના 27 ગ્રામ ડ્રગ્સ સાથે બેની ધરપકડ કરવામાં આવી છે। રણજીત માજીરાણા અને રાજુ માજીરાણાની ધરપકડ કરાઈ। પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે। વધુ તપાસ હાથ ધરી છે। તેમની પાસેથી માદક દ્રવ્ય જેવું મળી આવતા તેઓએ ટેલિફોનિક વર્ગીથી અમને જાણ કરેલી અને રેડનું આયોજન કરેલું હોય અને અમે જઈ અને તેઓને ચેક કરતા તેમની પાસે માદક દ્રવ્ય રહેલું હોય તેવું જણાતા FSL અધિકારી શ્રીને ત્યાં આવી અને પૃથ્થકરણ કરવા માટે બોલાવી તે લોકો ત્યાં આવી જતા અને પૃથ્થકરણ કરતા તે માદક દ્રવ્ય હેરોઇન મોર્ફિન જેવું જણાતા તેઓએ દર્શાવેલું કે આ હેરોઇન મોર્ફિન છે। આ તરફ વડોદરાના પાદરામાં BLOની કામગીરી કરતા શિક્ષકની તબિયત લથડી છે। ઝુલ્ફિકાર પઠાણ નામના BLOની તબિયત લથડી। PR પટેલ હાઈસ્કૂલના શિક્ષકની તબિયત લથડી છે। છાતીમાં દુખાવો અને બેચેની લાગતા સારવાર માટે તેમને ખસેડવામાં આવ્યા। અમારી સ્કૂલના પઠાણ સાહેબ છે, BLOનું કામ કરે છે। એવો આજે છેલ્લા 10-15 દિવસથી ઓછામાં ઓછા એક ટાઈમ ખાય છે કે નથી ખાતા એ ખબર નહીં, રાત દિવસ કામ કરે છે, હજુ પણ ખાધું નહીં। એમને છાતીમાં દુખાવો અને ચક્કર ને એવું બધું આવે છે। આ તરફ જસદણના ભંડારીયા ગામની સરકારી કન્યા શાળામાં BLOની કામગીરીને લઈ શિક્ષણ વ્યવસ્થા ખોરવાઈ છે। વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો। શાળામાં કુલ 9 શિક્ષકોમાંથી 3 શિક્ષકો BLOની ફરજમાં વ્યસ્ત હોવાથી વિદ્યાર્થીઓને અભ્યાસમાં મુશ્કેલી સર્જાઈ છે। વિદ્યાર્થીઓએ કહ્યું કે પરીક્ષાને લઈને ચિંતા છે કે શું લખીશું। સમગ્ર ગુજરાતભરની અંદર જે શિક્ષકો છે જે તે BLOની કામગીરીમાં